નૈષ્ઠિક બ્રહ્મચારી પૂજ્ય ગુરુદેવ શ્રી તરફથી મળતા જ્ઞાનના વારસાને, તપના વારસાને ટકાવી રાખવામાં સફળતા પ્રાપ્ત કરવી એ મોટું પરાક્રમ નથી, પણ મહાબ્રહ્મચારી પૂજ્ય પ્રેમચોરીજી મહારાજા તથા બ્રહ્મચાર્ય નિષ્ઠ પૂજ્ય ભુવનભાન સુરીજી મહારાજા તરફથી મળેલા અદ્ભુત નૈષ્ઠિક બ્રહ્મચર્યના વારસાને ટકાવી રાખવામાં પૂજ્યશ્રીને મળેલી પ્રચંડ સફળતા જ અમારા માટે ખૂબ ખૂબ અનુમોદનાનો વિષય છે. જેની સાથે રમ્યા ભણેલા એ સંસારી બહેન સામે પણ નીચી નજરે વાત કરવી એ પૂજ્યશ્રીના સુવિશુદ્ધ સંયમ જીવનની અદ્ભુત સિદ્ધિ છે. ગુરુભક્ત પૂજ્ય હરિકાંત સુરીજી કહે છે, મુનિપણાના પ્રારંભથી જ મારા પૂજ્ય ગુરુદેવશ્રી વિજાતીય સામે કદી નજર ન કરે. શાસ્ત્રીય માર્ગદર્શન આપવું વગેરે અવસરે પણ બહેનો તરફ નજર રાખવાને બદલે નીચી નજર જ હોય. પૂજ્યશ્રીની બ્રહ્મચર્યની સૂક્ષ્મ કાળજી તો એ છે કે પૂજ્યશ્રી મોટી ઉંમરે પણ બીજા સાધુના હાથનો ટેકા લેવા માટે પણ વચ્ચે કપડું મૂકવાનું ભૂલતા નથી. સજાતીય સ્પર્શ અંગેની પણ પૂજ્યશ્રીની સાવધાનીને લાખ લાખ વંદન. પોતાનું શરીર ક્યારે પણ બીજા પાસે દબાવવા દેતા નથી. પૂજ્યશ્રીની 7 વર્ષો સુધી રહીને પૂજ્ય હરિકાંત સુરીજીએ આ સિવાય પણ અદ્ભુત વાતો અમને જણાવી છે. પૂજ્યશ્રીના તે ગુણમાં વર્ણન ચાલ્યું છે. પૂજ્યશ્રી કદી પણ બહેનો સાથે હસી ખીલીને વાતો ન જ કરે. એક સાધુ ભગવાનની નોટના પ્રથમ પેજ ઉપર પણિયાળી સ્ત્રીનું સ્પષ્ટ ન દેખાતું નાનું ચિત્ર હતું. પૂજ્યશ્રીએ તે સાધુને નોટ પર ખાખી બૂટો ચડાવી દેવાની સૂચના કરી. 72 વર્ષની ઉંમરે પૂજ્યશ્રીની બ્રહ્મચર્ય જાગૃતિ જોઈને તે સાધુ ખૂબ ખૂબ આનંદિત થયા. કોઈ વાર ગ્રહસ્થના ઘરમાં રહેવાનો પ્રસંગ ઊભો થાય ત્યારે તે ઘરમાં સ્ત્રીના ફોટો હોય તો પૂજ્યશ્રી ઉતરાવી લે અથવા કપડું ઢંકાવી લે. પૂજ્યશ્રીએ એકવાર ચોવિયારો છઠ કરીને 7 યાત્રા પાળિતનાની માત્ર ભાઈઓને જ રાખવાની પ્રેરણા કરેલી. 1100 યુવાનો ભાઈઓ થયેલા. પૂજ્યશ્રીના આ અદ્ભુત જરૂરી સૂચનાને ખ્યાલમાં રાખીને ઉનાળામાં માત્ર બાળકોની 99 યાત્રાનું આયોજન થાય એ આ કલિકાલમાં ખૂબ જરૂરી છે. મારા ગુરુભાઈ મુનિશ્રી ગુણ હંસ વિજયજીએ મુક્તિદૂત માસિકમાં ઉનાળામાં બાળક બાળિકાની 99 યાત્રા અંગે લખેલો લેખ ખાસ મનનીય છે. પૂજ્યશ્રી કહે છે, ગ્રહસ્થે બહેનોના સંકટો જીન પૂજા વગેરે અવસરે ન થાય તેની ખાસ કાળજી રાખવી. બહેનોએ સાધુથી 3 હાથ દૂર રહેવાનું વિધાન છે. તો વિશિષ્ટ તપ, મોટી માંદગી વગેરે કારણો સિવાય બહેનોએ સાધુ પાસે વાસક્ષેપ કરાવવાનો આગ્રહ નહીં રાખવો. ભગવાનનું નમન જળ જેમ પોતાના હાથે માથે નખાય તેમ મંત્રિત વાસક્ષેપ પણ બહેનો જાતે માથામાં નાખી શકે. ઘણી બહેનો ગુરુ પાસે વાસક્ષેપ કરાવતી વખતે માથા ઉપરથી સાડી ખસેડે છે તે અવિધિ છે. વાસક્ષેપ મંત્રથી અધિષ્ઠિત હોવાથી તેને કપડાનું આવરણ અસર ન કરી શકે. દીક્ષાવળી દીક્ષા વખતે સાધુજી ભગવંતો માથા પરનું કપડું હટાવે છે ખરા? પતિ પત્નીએ સજોડે દેરાસરમાં પૂજા પાઠ વગેરે ન કરવા. ભક્તિમાં ભાવોલ્લાસ એકલા કરીએ તો જ આવે. સજોડે ચૈત્યવંદન વગેરે નહીં કરવાના બીજા પણ કેટલાક અગત્યના કારણો છે. બ્રહ્મચર્યની 9 વાળોમાંથી કેટલીક વાળાનો ભંગ. બ્રહ્મચર્યનું પાલન કરી દુર્લભ માનવ ભવમાં આવતા જીવને શા માટે અટકાવવો? આ પ્રશ્નનું અદ્ભુત સમાધાન પૂજ્યશ્રીના શબ્દોમાં સ્વ ઉપકાર હણીને પરોપકાર કરવાની જૈન શાસનમાં સંમતિ નથી. અબ્રહ્મ સેવીને બીજા જીવને માનવ થવા દેવા માટે અબ્રહ્મ સેવનમાં 2 થી 9 લાખ માનવોની હત્યા જ્ઞાની ભગવંતોને માન્ય નથી. બહેનો ઉઘાડા માથે દર્શન પૂજા કરે, સાધુના ઉપાશ્રયમાં ઉઘાડા માથે આવે તે ઉચિત નથી, મર્યાદા ભંગ છે. જગતના જીવો અબ્રહ્મના પક્ષપાતી હોવાથી સમકીતી જીવ સિવાય તમામ જીવોના અબ્રહ્મનું અતિ ભયાનક પાપ લાગે. સમકીતી જીવને અબ્રહ્મનો પક્ષપાત નથી. બ્રહ્મચર્યની અરુચિ નથી. બ્રહ્મચારીની નિંદા તિરસ્કાર ન કરતા હોવાથી તમામ જીવોના અબ્રહ્મનું પાપ ન લાગે. કોઈ શ્રાવકે અબ્રહ્મનું પચકાણ લીધું હોય તો પણ કરાવન અનુમોદનનું પાપ લાગે. જો તે કરાવન અનુમોદનનું પચકાણ લે તો કોઈના લગ્નમાં વગેરેમાં જઈ ન શકે. બ્રહ્મચર્ય વ્રત ભવોભવ મેળવવા માટે રોજ પ્રભુને ગદગદ ભાવે પ્રાર્થના કરતા રહો. બીજાના લગ્ન વગેરે પ્રસંગમાં જવાનું ટાળતા રહો. કોઈના લગ્નમાં 50 વર્ષની ઉપરની ઉંમરવાળાએ તો હાજરી શા માટે આપવી જોઈએ? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.